હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં છો ને? મજામાં રહેશો. અને આપણે સવારનું કામ કરી નવરા થયા છે ને અત્યારે જુઓ 11:30 થઈ ગયા છે. અને આજ તમારા મીરાબેન આવી ગયા છે. એમ કહેતા મમ્મી ખીજાય. ઓમભાઈ આવી ગયા છે અને મીરાબેન આવી ગયા છે અને ધાર્મિકભાઈ આવી ગયા છે ટ્યુશનમાંથી. હજી આવ્યા જ છે ધાર્મિકભાઈ. મીરાબેન જય શ્રી કૃષ્ણ. ઓમ જો હે, અરે વાહ, કેટલી મોટી પેન એમ. અને હું ઝાપટ ઝુપટ જો અહીંયા રૂમમાં હજી બાકી છે. કચરાને એવું વાળ્યું ને આ રૂમમાં ખાલી બાકી રહી ગયું હતું. ધાર્મિક વાંચો ને તમે ભલે કીધું કે ડીપ થાય એને એ ટ્યુશનમાં થયો ને ઘડીક વાંચવા બેઠો. તો ઓમ ને મીરા આવ્યા એટલે એને દરવાજો ખોલ્યો. ન કરતા દરવાજો બંધ કરીને બેઠા હતા. તો ભલે એમને પડ્યું. મેં કીધું કામ તો બી થયા કરે, છોકરાને વાંચવાનું હોય અમુક ટાઈમે એ વાંચવા દેવું પડે. અને રસોઈ ટાઈમ થઈ ગયો છે, 11:30 થઈ ગયા છે. તો હાલો રસોઈ કરી નાખીએ. આમ જો હાવણી હું અહીં મૂકીને વહી ગઈ. મીરાની આવ્યા ને તો મને યાર ઘડીક રમતી હતી, મજાક મસ્તી કરતી. ઘડી વાર છોકરા આવે માઇન્ડ ફ્રેશ થઈ જાય. આમ તો હમણાં નથી આવતા, સાંજક ના આવે, પણ ત્યારે મેં વિડીયો શૂટ કરવાનો ટાઈમ ન હોય, કામ કરતી હોય. તો હજી કામ કરી નવડી થાય ને બધા વૈયા જાય. કાવામાં આમ જો અમારા ઓમભાઈ ના નાટક જોવાની મજા આવે બધાને. કા ઓમ જય શ્રી કૃષ્ણ તો કે બે શ્રી કૃષ્ણ નહીં, જય શ્રી કૃષ્ણ. અચ્છા ને બહુ આમ જા બહુ તોફાની છે અમારું ટકલું. ક્યાં ટકલું જ છો. ધાર્મિકભાઈ સીતારામ ટ્યુશનમાં જઈ આવ્યા. આજ તો પેપર હશે ને? કેવું ગયું પેપર? સારું ગયું. તો જો ધ્યાન દેજે, હમણાં બોર્ડની એક્ઝામ શરૂ થઈ જશે. ઓમભાઈ ગાડી ચલાવે છે. મીરાબેન શું કરે છે? લખે છે. તો હાલો એ બધા ભલે રમતા, આપણે આમ કામ કરવા માંડીએ ને. સવારમાં જો માથું ધોયું હતું તો હજી વાળ બાંધેલા છે. તે દિવસે મેં હમણાં કીધું હતું કે વાળ છે ને ધોઈને તરત ઓળવા નહીં, કેમ કે વાળના મૂળિયા છે ને ટૂણા પડી ગયા. આપણે માથું ભીનું કર્યું હોય ને એટલે તો કોરું થાય ને પછી તે ગુશ કાઢવાને એટલે વાળ આપણા ઉતરે નહીં. જે લોકોને વાળ ઉતરતા એ લોકો ખાસ વાત ધ્યાન રાખજો. તમારા મૈત્રીબેન આવી ગયા. જો આવો આવો મૈત્રીબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કેમ જય શ્રી કૃષ્ણ કહેતી જ નથી? હું વિચારમાં પડી ગઈશ. ખોવાઈ ગઈ હતી કે? અને આજ અમે ધાર્મિકભાઈ ની સેટી વચ્ચે લઈ દીધી થવા માટે. તો ધાર્મિકભાઈ વાંચવા જાગે તો મને પંખા નીચે સેટી હોય ને અંદર આવી જાય. અહીંયા છે ને પવન ન લાગે એટલે. એ તો પેલા જ બોલી ગઈ. અને અમારા ઓમ શિવ આવ્યા હતા પણ એ વહી ગયા ત્યાં હું કામ કરતી હતી એટલે. અમારા મેડમ જો નવો વ્લોગ બનાવતા શીખાશ. કા શર્મિલાબેને વ્લોગની ચેનલ શરૂ કરી જો. ને મારા માનભાઈ બેસી ગયા નાસ્તો કરવાના અને ધમભાઈ. હું ધાર્મિક જો તૈયાર થઈને આવી ગયા મારી બેનપણી ઘરે. કા અરે વાહ, આજ તો ટોપ સરસ પહેર્યું. આજ તો બે નવું ટોપ પહેર્યું. મેં બ્લેક નવું પહેર્યું ને એની નવું પહેર્યું. મને ફોન કર્યો એટલે બદલી નાખ્યો ને કે હમણાં આવશે ને કે છે. આ સારું લાગે છે પણ મસ્ત લાગે છે. પિસ્તા કલર સરસ લાગે છે અને થોડુંક યુનિક છે. તો ચાલો અમારા મેડમને કંઈક કામ છે એટલે મને બોલાવી છે અર્જન્ટ, તો હું આવી ગઈ છું. અને અમારા મેડમને કંઈક કામ પડે ને એટલે તાત્કાલિક મારે આવવું પડે. કા ફોન કરે એટલે મારે સમરે હાજર. હા, અને મેડમને એક રૂલ છે, હું ફોન કરું તો ફટાકથી ના પાડ દે. પણ મને છે ને ના પાડતા શરમ થાય થાય બેનપણી ના થોડી પડાય એમ ગીત મને પાડે. પણ મારે એમ જેવું થોડું થોડવાય. કા બરાબર ને? તો એ બહુ ગોલા છે. આ કોની બેનપણી હોય બોલો? મારે એક તરફી જ દોડવાનું બધું. એ તો ફટાકથી ના જ પાડી દે. એટલે મારે એ બેનપણી હોય ને મને કોમેન્ટ કરજો. તો હું હાવ ગરજોડા. શર્મિલાબેન જો છોકરાની સેવા કરે છે. આમાં ધમુ માટે ફ્રેન્કી બનાવી દીધી અને આંટીએ જો. આમાં ધમુને અમને બહુ હાંચવી એને આંટીઓ. અને હું પલને બહુ હાંચવી. ઊંધું છે કા ધમુ? ફ્રેન્કી બનાવી છે. હાલો બધા ફ્રેન્કી ખાવા. કા ધમુ કેક બનીશ? ધમુ ફ્રેન્કી હારી બનીશ. તો હાલો બધા ફ્રેન્કી ખાવા. અમારા શર્મિલાબેન જો ફ્રેન્કી બનાવે છોકરા હાટું. અને હું ઊભી જોઉં છું. અને મારે હજી કંઈક કામ કરવાનું છે, પણ એનું પતે ને પછી મારો વારો છે. ત્યાં સુધી ઊભું રહ્યું. ત્યાં સુધી પોરો ખાવાનું છે. કા બપોર જો શર્મિલાબેનના ઘરેથી આવીને સુઈ ગઈ હતી ને ત્યાં જાગી જો મેવું લઈ આવી ગયા છે. અને અમારા ઓમભાઈ હજી સૂતા છે. આમ ધમુભાઈ તો વાંચવા ગયા છે ને દોસ્તો નથી. ઓમભાઈ જો હજી સૂતા છે. અને મેં કપડાં મૂકેલી નવરી થઈ ત્યાં મેં અત્યારે ગાડી ધોતા હતા આવ્યા હતો. હું કંઈ
કામ નથી તો હવે ઘડી વાર બેસું ભાઈ એડિટિંગ ને એવું બધું કરશું ત્યાં તો ભાઈ આવી ગયા છે ના બાપ દીકરો છે બે વાતો કરે છે કદમ ભાઈ વચાઈ ગયું તો હું ભાઈ આવી ગયા છે ને મેહુલ જો એસી શરૂ કરીને બે ગયા છે અમારો ઉનાળો આવી ગયો હવે ઉનાળો આવે એટલે મેહુલ એસી ચાલુ કરવા શાંતિથી હવે અમને ઘરમાં કામ કરવા દો ડિસ્ટર્બ ન કરો પ્લીઝ પ્લીઝ મેહુલ અમારે આવું બોલે હું અંદર આવું એટલે કે પ્લીઝ પ્લીઝ કરે જો તો આવા કોના ઘરવાળા ભાઈ તો અત્યારે જો આપણે કપડાં બદલાવીને સરસ મજાના તૈયાર થઈ ગયા મેં તો બ્લેક કર્યું હતું તો ઓમ કે મમ્મી બ્લેક કલર નથી લાગતું પછી મેં બદલાઈ નાખ્યું અને હું ઓમ જાય છે અત્યારે સાકર ટેટી લેવા કેમ કે યોગી ચોકમાં છે ને બહુ મસ્ત સાકર ટેટી મળે છે બહુ બધા વખાણ કરે છે અને ઘણા બધા રિવ્યૂ સાંભળે છે કે સારી બનાવે છે અહીંયા આલુ પૂરી મસ્ત મળે છે તો હું ઓમ કીધું હાલો આપણે ટેસ્ટ કરવા જઈએ તો ચાલો તમે પણ બધા યોગી ચોક એડ્રેસ મેં પછી તમને આપીશ પહેલાં હું ટેસ્ટ કરું પછી તમને કહીશ કે કેવી બને છે અને સાકર ટેટી કેવી મળે છે તો હું નોમભાઈ જો પહોંચી ગયા છે સાકર ટેટી લેવા અને આલુ પૂરી ખાવા જો અહીંયા બાપા સીતારામ છે ને ત્યાં આપણે આલુ પૂરી ખાવાની છે લાઈ આલુ પૂરી મળે છે અને અહીંયાથી ટેટી પણ લેવાની છે તો તમે જુઓ ટ્રાફિક કેટલું છે કે ક્યાં ઠેરથી હું નોમભાઈ આલુ પૂરી ખાવા આવ્યા છે અને ચાલો આપણે જઈએ અંદર અને જોઈએ ટેસ્ટ કરીએ અને સાકર ટેટીની જોઈએ કેવી છે તો આપણે જો અહીંયા આલુ પૂરી ખાવા આવી ગયા છે ને આપણા માટે જો સ્પેશિયલ આલુ પૂરી આવી ગઈ છે ફૂલ ચીઝવાળી આમ જો તમે જુઓ તો મોઢામાં પાણી આવી જાય એવી છે આલુ પૂરી તો ચાલો બધા આલુ પૂરી ખાવા હું ઓમભાઈ બે આવી ગયા ચાલો અમારા ઓમભાઈને કીધું મને તો આલુ પૂરી ખાવા તો સ્પેશિયલ અહીંયા છે કે આલુ પૂરી ખાવા આવ્યા બહુ દૂર થાય પણ અહીંની આલુ પૂરી બહુ મસ્ત બનાવે છે તમારે પણ ખાવા હોય તો આવજો હું તમને એડ્રેસ ને બધું આપીશ છે તો ચાલો આપણે અત્યારે ખાઈ લઈએ તો આપણે જો અહીંયા આલુ પૂરી ખાધી એક નંબર આલુ પૂરી છે અહીંયા આલુ પૂરી તમે ખાવો તો બીજે ક્યાંય ખાવાની જાવ એટલો મસ્ત ટેસ્ટ જોરદાર છે તો તમે પણ એકવાર ચોક્કસથી આવજો અને અમારા ઓમભાઈ તો જો હજી ખાય છે કે મમ્મી હજી એક પ્લેટ મંગાવી બહુ મસ્ત છે કે ધાર્મિક હાટવી કે લઈ જશું કે પાર્સલ આપણે ધાર્મિક હાટવી પાર્સલ લઈ જવાનું છે અને સાથે ટેટીનું કામ કરે જો સાથે ટેટી રાખે બોક્સ છે એકલા ટેટી છે અને અહીંયા આપણે ચાલો બતાવીએ જો અહીં ચારે કોર એકલા ટેટી અહીંયા છે ને ટેટીનું બહુ આવે છે ને કિચન છે જો આપણે આલુ પૂરી બનાવે છે લાઈ આલુ પૂરી બનાવે છે રાતે કિચન છે અને અહીંયા ટ્રાફિક કેટલી હોય ચાલો જોઈએ આપણે જો અહીંયા ટ્રાફિક પણ એટલું છે આલુ પૂરી ખાવા માટે ટેટી લેવા માટે આવું છે દ્રાક્ષ છે નાસિકની પ્લેન દ્રાક્ષ છે નાસિકની પ્લેન દ્રાક્ષ એમ ને એક નંબર મીઠી અને મસ્ત આવે જો જો તો ભાઈ નાસિકની દ્રાક્ષ છે એકદમ આ બધા દ્રાક્ષ લેવા માટે આવેલા છે જો સ્પેશિયલ અને અહીંયા એટલે ટેટી ને એવું બધું પણ છે લાવો ચાખીએ એટલે અહીંયા જો દ્રાક્ષ ને ટેટી એવું બધું કેટલું બધું છે જો અહીં તમારે સવાર કેટલા વાગે દુકાન ખુલે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાથી ખુલ્લું હોય રાતના 2 વાગ્યાથી ચાલુ હોય છે રાતના 2 વાગે ભાઈ આ શોપના ઓનર છે આલુપુરી ને ટેટી ને એવું લેવું હોય દ્રાક્ષ લેવી તો અહીંયા પહોંચી જાજો અને લાઈવ આલુપુરી પણ મળે બહુ મસ્ત છે ટેસ્ટ છે અને આપણે સાકર ટેટી પણ લેવાની છે જો અહીંયા બધા ખોલીને બતાવે છે જો આપણા ભાઈ ખોલીને બતાવે છે સાકર ટેટી તો જે કોઈ લેવી હોય આવજો આપણે એડ્રેસ પણ એમાં આપી દઈશું જો મસ્ત મજાની સાકર ટેટી છે સ્પેશિયલ કચ્છની ને ઓરિજિનલ કચ્છ છે ને ભાઈ ઓરિજિનલ કચ્છની જ સાકર ટેટી આવશે તો ચોક્કસ જેને કચ્છની સાકર ટેટી લેવી હોય ને અહીંયા પહોંચી જાજો અને વહેલા આવજો કેમ કે અહીંયા જેટલો સ્ટોક આવે છે ને બધો પૂરો થઈ જાય તમે જુઓ છો અહીંયા બધા લેવા માટે આવે છે પડાપડી થતી હોય છે આલુપુરીમાં પડાપડી થતી હોય છે ને સાકર ટેટી દ્રાક્ષ ને એવું લેવામાં પણ પડાપડી થતી હોય બરોબર ને અહીંયા જો ભાઈ સાંજ પડી ગઈ છે અને જો સાકર ટેટી લેવા વાળા બધા તમે કાકા અહીંયાથી જ સાકર ટેટી લ્યો છો વર્ષોથી કેવી આવે સાકર ટેટી ટેસ્ટમાં કઈ કહેવા પણ ઓરિજિનલ કચ્છની એમ ને ભાઈ આ કાકા લેવા આવ્યા છે અહીંયા જો બધા સાકર ટેટી લેવા માટે જ આવે છે ને સાંજ પડી ગઈ છે ને હજી બધાનું સાકર ટેટી લેવાનું ચાલુ છે અને બહુ જ સરસ છે આપણે તો ટેસ્ટ કર્યો છે અને આ ભાઈના રિવ્યુ પણ લેતા વર્ષોથી અહીંયા જ આવે છે સ્પેશિયલ કચ્છની જ આવે છે તો તમે પણ ચોક્કસથી એકવાર અહીંયા આવજો 12 વાગ્યા સુધી ચાલુ હોય 12 વાગ્યા સુધી હોય ને ત્યાં સુધી ભાઈ સાકર ટેટી સ્ટોક હશે ને ત્યાં સુધી તમને મળશે તો જે વહેલા તે પહેલાં તો વહેલા હાર આવી જતો કેમ કે અહીંયા પડાપડી થતી હોય છે તો બધાને વહેલા આવી જવું કેમ કે તમે જોવો છો સવારે આખી ઓલી ગાડી ઉતારી હતી અત્યારે આટલો સ્ટોક છે તો જે લોકો વહેલા આવશે ને વહેલા મળશે ને અહીંયા જો લોકોનું બધાને આવવાનું ચાલુ જ હોય છે તમે જોવો છો વિડીયો આવી ત્યારે તમને બતાવું છું કે કેટલું અહીંયા ટ્રાફિક રહે છે હવે અમારે ઘરે જવું છે તો ઓમભાઈ કે મમ્મી આલુપુરીની પાર્સલ લઈ લે તો અહીંયા આપણે આલુપુરીની પાર્સલ લઈ જાય અહીંયા મસ્ત આલુપુરી બનાવે છે ને અહીંયા લાઈવ કાકા આલુપુરી બનાવે છે જો અહીં કાકા આલુપુરી બનાવે છે અને અહીંયા આલુપુરી બને છે આ ભાઈ બનાવે છે કટિંગ કરીને આ રીતની આલુપુરી બનાવે છે
આપણે અહીંયા 3 પેટી સાકર ટેટી લઈ લીધી છે. આ ભાઈ જો આપણી ગાડી સુધી મૂકી દીધી. બોલો આપણે મૂકવાની ઉપાધિ નહીં. તો હાલો હવે આપણે ઘરે જઈશું. જો દમુભાઈ માટે છે ને આલુપુરીનું પાર્સલ લઈ લીધું છે. તો તમે બધા આવજો, ભૂલતા નહીં. બહુ મસ્ત આલુપુરી બનાવજો એટલે તમે પાર્સલ લીધું. હારો ખાધી છે ને પાર્સલ જો આપણે સાકર ટેટી લેવા ગયા હતા. 2 અને 3 બોક્સ લઈ આવ્યા. જો બહુ મસ્ત હતી. અમે લેવા ગયા હતા 1 બોક્સ અને લઈ લેવા 3 બોક્સ ને ચાખી તો બહુ એટલે બહુ જ મીઠી હતી. તો તમે પણ છે ને એકવાર તો જાજો કે એકવાર જશો એટલે વારવાર જશો. કાવું બહુ મસ્ત હતી. અને નામ શું છે? લેતા આવ્યા છો નામ શું છે દુકાનનું? બાપા સીતારામ ને ઓલા નીલકંઠ પ્લાઝા ને બાજુમાં જ છે. અને જો આ આલુપુરી લેતા ધમભાઈ ને આમ તો વાટે નો રહેવાનું જો બેહી ગયા. તો હાલો બધા આલુપુરી ખાવા. હું નોમ તો ખાઈ આવ્યા છે ને ધમભાઈ માટે પાર્સલ લેતા આવ્યા. હાલો હાલો ને હાલો તમે કેવી છે આલુપુરી? જોરદાર જોરદાર. આમ ધમભાઈ આલુપુરી બહુ ભાવે કાઢું ધમ માટે લેતા આવ્યા. મસ્ત છે. 2 પાર્સલ આવ્યા. એક તો માં ધમભાઈ હજી કાઢ્યું નહીં. જો એનું એડ્રેસ એડ્રેસ આપણે નીચે આપી દઈશું. અને નીલકંઠ પ્લાઝાની બાજુમાં છે બાપા સીતારામ આલુપુરી વાળા. લાવ્યા આપણે જો અત્યારે આલુપુરી લાવ્યા હતા તો ઓમભાઈ અને દાલુભાઈ આલુપુરી ખાધી અને સાકર ટેટી લાવ્યા હતા તો જે સાકર ટેટી બધા સુધારીને ખાધી. અને મેં જો ખોખામાંથી બહાર કાઢી નાખી. કેમ કે ખોખામાં બધું શું છે જાજો ટાઈમ સારું રાખવા માટે કેમિકલનું બધું કાંઈક નાખ્યું હોય તો મતલબ આમાં કાંઈ છે નહીં. પણ તોય ખોખાની બહાર રાખવી સારી કેમ કે વધારે પાકી જાય. બહુ જ મીઠી છે અને બહુ મજા આવી ખાવાની. જો આટલી બધી ડીશ ભરીને ખાઈ લીધી બધાય. અને અત્યારે કોઈ જમાય નહીં કે સાકર ટેટી જ ખાવી છે કે મજા આવી ગઈ. તો બધાને સાકર ટેટી ખાધી ત્યાં પેટ ભરાઈ ગયું. અને મેવું લઈ આવી ગયા છે. જો મેવું લઈ બહાર હિંચકા ખાઈ છે. જો અને અમારા ઓમુભાઈ જો અહીંયા બેઠા છે અને સેટી આમ જો વચ્ચે ને વચ્ચે જ રહેવા દીધી. તમે કે મમ્મી સેટી ન્યા રહેવા દે. મેં કીધું સારું. તો બસ ચાલો હવે તો જમવા કરવાનું થઈ ગયું. વાસણ બાસણ કંઈ ઉટકવા નથી. હવે ડીશને ઉટકી નાખી કચરો ભરી લઈ ગાય હાટું. કેમ કે સાકર ટેટી ચાલુ છે એ ગાયને આપી દઈશું. અને તમારે પણ કોઈને સાકર ટેટી લેવું હોય તો જાજો લેવા. ખરેખર બહુ સરસ છે. આલુપુરી બહુ મસ્ત છે. એડ્રેસ હું તમને સ્ક્રીન પર આપી દઈશ. તો બસ આજનો દિવસ આપતો આપણો આવો રહ્યો. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો તમને મારા વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. સીતારામ. બાય બાય.